અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસઆઈઆરની કામગીરી પ્રગતિમાં છે, ત્યારે શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રીડેવલપમેન્ટ, ડિમોલિશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનારા તેમજ એ સિવાયના તમામ મતદારો માટે જિલ્લાના તમામ 5524 મતદાન મથકો ખાતે આજે અને આવતીકાલે તેમજ આગામી 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મતદાર યાદીમાં નામ યથાવત રાખવા માટે આ ફોર્મ ભરવું ફરજિયાત ગણવામાં આવ્યું છે, જેથી જો કોઈ મતદાર ફોર્મ સબમિટ નહીં કરે તો બાદમાં નિયમ મુજબના 12 પુરાવામાંથી કોઈપણ પુરાવો આપવો ફરજિયાત બની જશે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પ્રભાત ચોક નજીક એક કોમર્શિયલ દુકાનમાં આગ ફાટી નીકળી હતી। આગ બપોરના સુમારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓ હરોળમાં આવેલી આજુબાજુની દુકાનોમાં ફેલાવા લાગી હતી, જેના કારણે આ વ્યસ્ત વિસ્તારમાં વેપારીઓ અને રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓ અહીં પહોંચી હતી અને 1 કલાક સુધી જહેમત ઉઠાવી આગને કાબૂમાં લીધી હતી। બોપલ પોલીસે 2 અલગ અલગ સ્થળોએથી દારૂનો મોટો જથ્થો ઝડપી લઈ 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ગુમા ગામમાં સ્કાયટેલ ફ્લેટ પાછળથી પોલીસે એક સફેદ કલરની ઇકો ગાડીમાં સંતાડેલી વિદેશી દારૂની 70 જેટલી બોટલો જપ્ત કરી રાજસ્થાનના બુટલેગર ચંદુ ખોખરિયાને ઝડપી લીધો હતો, જ્યારે ગુમા ગામમાં પ્લેઝર ક્લબ પાસે આવેલ રોખાની ફાર્મની બાજુમાં એક ભાડાની ઓરડીમાં પોલીસે રેડ કરી અહીંથી વિદેશી દારૂની 48 બોટલો સાથે શિવલાલ ઉર્ફે શિવો કલાસવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।